क्या है? શું કે ફરક બેટા મજામાં? ઓછાણ પડે પસા બાપા પસા કાકા હું પસા બાપા ગયો જો રેડી પસા કાકા પસા કાકા હા હા આવો ને કાકા આવો ને આવો. શું કે બેટા મજામાં? બસ જો મજામાં હો કાકા. શું કે નોકરી બોકરી કરસ કે નહીં કે હે? હા નોકરી કરું છું ને પ્રાઇવેટમાં કરું છું. હવે મકાન લઈ લે કે મકાન લઈ લીધું છે? ના ના અત્યારે તો ભાડે જ રહું છું. એમાં શું છે કે ભાડું ને ઘરનો ખર્ચો કાઢતા છે ને ખાસ કાંઈ આમ વધતું નથી કાકા એવું છે. ચાલશે પાન બાન? ના કાકા હું પાન નથી ખાતો. ये बड़ी अच्छी बात कही आप. જો બેટા રાજકોટમાં રહેવું હોય ને હે તો ઘરનું ઘર અને ફળિયામાં નળ હોવો જોઈએ હો વાલા. એમાં તો અટાણે હે ને મકાનની પૂરેપૂરી લોન થઈ જાય. એકવાર તમે લોન લ્યો ને પછી હે ને હપ્તા ભરીને રાખો. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. પણ કાકા એમાં એવું છે આપણી આવક હોય હપ્તા ભરવા જેટલી તો મકાનનું સાહસ કરાય ને એમને એમ કઈ રીતે કરવું કાકા? यहाँ पे क्या हो रहा है? અરે બેટા રાજકોટમાં મકાન એકવાર ચોઈસ કરો સિલેક્ટ કરો પછી આમ મકાન લેવડાવી દે. તને તો પૂરેપૂરી લોન થઈ જાય. હું લોન નું જ કરું છું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તને તમે એકવાર મકાન સિલેક્ટ કરો મકાન આવી જાય એકવાર હપ્તો ભરવાનું ચાલુ થાય ને એટલે આમ હપ્તા પૂરા થઈ જાય. ઓલે નથી કહેવા દો દિવાલ ચડી નો હપ્તા નો કૂતરું ઉપર કેમ ફાઇટ કરતા ચડી જાય 6 ફૂટ ઊંચી દિવાલ ચડી જાય થઈ જાય. કાકા એ વાત તમારી સાચી પણ અત્યારે આપણા છે ને રાજકોટમાં ફ્લેટ કે મકાન લેવું ને એ આપણા બજેટ બહારની વાત છે. એટલે અત્યારે આપણા માટે કાકા એ વસ્તુ આમ નથી શક્ય આપણા માટે. ये बड़ी अच्छी बात कही તો બેટા આમને આમ કેટલીક વાર વિચારતા રહીશ. જિંદગીમાં સાહસ કરવાનું એકવાર કરવાના કા માર દેવાનું એક ગન બે કટકા સાહસ વગરની સીધી નકામી. रुको जरा, सबर करो. તો કાકા તમે ઘરનું મકાન લઈ લીધું હશે ને? तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो. હા એટલે તારા કાકી મકાન પાસ કરે એટલે આ તો ઘરની જ લોન નું કરીને બેઠા છે. કાકી પાસ કરવી જાય ને તો કાકી માનતી જ નથી. મને પાસ કરે એટલે કાલ મકાન ટેકવી લઉં. એમ કાકા એવું તો તમે છેલ્લા 11 વર્ષથી કયો છો અને છેલ્લા 35 વર્ષથી ભાડે રહ્યો છો. अरे बाप रे, ये तो धोती खोल रहा है. ના ના બેટા એવું નથી. તમારે નોકરી ધંધામાંથી ટાઈમ નથી મળતો નકર તો હમણાં મકાન ટેકવી લે. હમણાં નવરા જ નથી થતા. કામ કેટલું હોય છે મારે ક્યાં ક્યાં પૂછવા જવું મારે. કાકા એક વાત કહું બીજાને છે ને સલાહ આપવી બહુ સરળ છે પણ સાથ આપવો ને બહુ અઘરો છે. તમારે અહીંયા કમિશન લઈ અને અમને લોન આપવી છે અને અમને લોનના હપ્તા ભરવા માટે દોડતા કરવા છે. બેટા તો તારા સારા માટે કહેતો હતો કે મકાન ટેકવી લે. સારા માટે એમ તો કાકા હું તમને એક વાત તમારા સારા માટે કહું. તમે જે આટલા વર્ષોથી આટલા પાન ખાવ છો ને તમે ખાલી જો એ પાન નો કદાવત ને તો એટલા પૈસામાં તો તમે રાજકોટમાં ઘરનું મકાન લઈ લીધું હોત. બીજાને સલાહ આપવા કરતા આપણામાં સુધારો લાવીએ ને તો આગળ વધી શકીએ. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. સારું તો બેટા તારી મરજી. બીજું હું જાઉં છું. ભલે આવજો મળ્યા કાકા. પાછી. આવજો કાકા. આવજો આવજો. કોઈના કહેવાથી આપણા પહોંચ બહારનું સાહસ કરીને ઘણા લોકો ફસાઈ જાય છે અને પછી ડિપ્રેશનમાં આવી અને ન ભરવાનું પગલું ભરી લે છે. મારી તમને બધાને એક જ વિનંતી છે કે સાહસ અને ગ્રોથ જરૂરી છે પણ આપણી આવક ખર્ચ અને ભવિષ્યની જરૂરિયાતોના હિસાબ માંડીને જ સાહસ કરવું જોઈએ. બાકી જો આવા દૂરના કાકાના ચક્કરમાં ફસાઈ જશો ને તો બહાર નીકળવું બહુ અઘરું થઈ પડશે. ફ્રેન્ડ્સ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. જો તમે YouTube માંથી જોવો છો તો સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને અને જો તમે Facebook કે Instagram માંથી જોઈ રહ્યા છો તો અમને ફોલો કરજો. અને આટલા ટૂંકા સમયમાં અમને આટલો બધો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.